બેદરકારીથી મોત થયાનો આક્ષેપ, ડોક્ટર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા પરિવારજનોની કાર્યવાહી, મેટાસ હોસ્પિટલ ફરી વિવાદમાં. સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં 45 વર્ષીય રેખાબેન ગુપ્તાના મૃત્યુ બાદ પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયાનો ગંભીર આરોપ મૂક્યો છે. પાંડેસરા નિવાસી રેખાબેન, જેમને લાંબા સમયથી હૃદયની બીમારી હતી અને ઝાડાની તકલીફ હતી, આ 18 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. 10 દિવસ આઈસીયુમાં રહ્યા બાદ શ્વાસ બંધ થતાં તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોનો મુખ્ય આક્ષેપ છે કે દર્દીને ડોક્ટર અમિત શાહના રેફરન્સથી દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ દર્દી ઓકે છે તેમ કહીને ડોક્ટર અચાનક વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા. જો તેઓ વિદેશ જવાના હતા તો દર્દીને દાખલ કેમ કર્યા? આ બેદરકારી બદલ મૃતકના પરિવારજનોએ ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ડોક્ટર અમિત શાહ આઈસીયુમાં એડમિટ કરી વિદેશ ફરવા જતા રહ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું છે કે સિચ્યુએશન ક્રિટિકલ કરી દીધી. ફેફસામાં પાણી છે, અહીં સોજો છે તેમ કહીને છેલ્લે તે લોકોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. ડોક્ટર અમિત શાહના રેફરન્સથી અહીં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને અહીં આઈસીયુમાં એડમિટ કર્યા પછી વિદેશ ફરવા જતા રહ્યા હતા. સાથે જ તેમને અહીં કોઈને ઇન્ફોર્મ પણ ના કર્યું કે હું વિદેશ જાઉં છું. 3 દિવસ પછી અમને ખબર પડે છે કે તેઓ ડોક્ટરને હાયર કરીને વિદેશ ગયા છે અને તે ડોક્ટર પણ અહીં મળવા ન હતા આવતા. મારું નામ પ્રીતિ અખિલેશ ગુપ્તા છે. તે પેશન્ટનું નામ રેખા મહેન્દ્ર ગુપ્તા છે, મારા સાસુ છે. અને જે ડોક્ટરના અંડરમાં હતા એ ડોક્ટરનું નામ ડોક્ટર અમિત શાહ છે. એ ડોક્ટર પેશન્ટને અહીંયા ક્રિટિકલ કેસ મૂકીને એ ડોક્ટર ફોરેન ફરવા ચાલ્યા ગયેલા, મેડિકલ સ્ટુડન્ટના અંડરમાં મૂકીને. મેડિકલ સ્ટુડન્ટ એ લોકોનું ટ્રીટમેન્ટ કરતા હતા, એ લોકોથી થયું નહીં તો આજે સવારે એમને મારી નાખી છે. એ 20 દિવસથી અહીંયા એડમિટ હતા. 12 તારીખથી સવારના એ એડમિટ હતા અહીંયા. ડોક્ટરો કહે છે હા સારું થઈ જશે, સારું થઈ જશે. જ્યારે 5 દિવસથી જ્યારે અમે લોકો ડોક્ટર પર પ્રેશર નાખતા હતા કે તમે લોકો આટલી મોંઘી દવા મંગાવો છો, બધું કરો છો, કે પેશન્ટ સારું કેમ નથી થતું? તો એ લોકો શું કહે છે, ના સારું થઈ જશે, અમિત શાહ આવશે એટલે એના હિસાબે જોઈ. હવે એ લોકોએ શું કર્યું છે, 5 દિવસથી ટ્રીટમેન્ટ બંધ કરી નાખેલી ને આ વસ્તુની અમને જાણ નહીં હતી. હમણાં આજે સવારે 3-3:30 વાગે મારા સસરાને ફોન આવ્યો કે તમે આઈસીયુમાં આવો, ને આઈસીયુમાં એમને બોલાવી, એમને બતાવી વેન્ટિલેટર એ લોકોએ પૂછ્યા વગર જ બંધ કરી નાખેલું ને સાસ એમની બંધ થઈ ગયેલી હતી. મારા સસરાને બતાવીને કહ્યું કે આ જો વેન્ટિલેટર પર ત્યારે જાણે મારા સસરા જ્યારે ઓફ થઈ ગઈ એના પછી મારા સસરાને બોલાવી ને કીધું કે અમારી માંગ એ છે કે ડોક્ટર અમિત શાહ અહીંયા હાજર થાય ને અમિત શાહના અંડરમાં આ કેસ હતા તો અમિત શાહ ફોરેન ફરવા કેમ ગયા? ક્રિટિકલ કેસ મૂકીને ફોરેન ફરવા કેમ ગયા?